લો વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે યુનિટ નંબર 8નો વિડીયો લઈને આવી ગયા છીએ। આ યુનિટ 8નો વિડીયો છે તે તમને ખૂબ ઉપયોગી થશે। પહેલાં તમારે જાતે સ્વપોથી પૂરવાની છે। ધોરણ આપણે 5 છે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 5માં તમારે આપણે ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી જે બુક છે બરાબર, ઇંગ્લિશ બુક, તેનો સ્વપોથી છે જે ગાલા સ્વાધ્યાય પોથી નવનીતની, બરાબર, કઈ ગાલા, બરાબર, ગાલા સ્વાધ્યાય પોથી નવનીતની છે, તેનો યુનિટ નંબર તમે 8માં જોશો તો એમાં પાઠ હશે યુનિટ 8નો કે શેરિંગ ઇઝ કેરિંગ। શું નામ હશે? શેરિંગ ઇઝ કેરિંગ નામનું છે। આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ આખી સ્વપોથીનું સોલ્યુશન જોવાના છીએ, બધું ટોટલી રીડ મોર સુધી। અને અગાઉ પણ આપણે તમે જો વિડીયો ન જોયા હોય તો તમને અગાઉના વિડીયો પણ મળી રહેવાના છે। તો સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાના છે અને સાથે સમજવાના પણ છે। તો ખાસ વિડીયો સમજવા માટે અને જોવા માટે આ વિડીયોને અંત સુધી જોજો। તમે પૂરી નાખી હોય તોય જોજો, કારણ કે હું તમને એક બધાનું ગુજરાતી સાથે સમજાવવાનો છું। તો ચાલો શરૂ કરીએ ધોરણ 5નું આ ગાલા સ્વાધ્યાય પોથીનું પહેલું કાવ્ય છે ને, જે તમને ખબર હશે, આપણે બુકની અંદર જે પહેલું કાવ્ય હશે, બરાબર, આ પહેલું કાવ્યનું છે રાઇમિંગ વર્ડ ને એના ગુજરાતી શબ્દના અર્થ ને એ બધું તમારે શું કરવાનું ખબર છે? અહીંયા આપણે મૂકતું જવાનું છે। ક્યાંથી? પહેલા પ્રશ્નથી, બરાબર। પહેલો પ્રશ્ન આપણને શું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દનો અર્થ લખવાનો, જેમાં વહેંચવું, રાજી, મદદરૂપ, આનંદ અને સાર્થક। તો શું થાય એ આપણે લખવાનું છે। તો જો પહેલાની અંદર છે હેલ્પિંગ હેન્ડ્સ એટલે મદદરૂપ થાય, પછી વર્થ એટલે સાર્થક થાય, પછી ગ્લાન્ડ એટલે શું થાય? રાજી થાય, અને જોય એટલે આનંદ, અને શેર કરવું, કોઈને કંઈ તમે તમારી વસ્તુ હોય શેર કરો એટલે વહેંચવું થાય। ઓકે, ચાલો બીજું છે રાઇમિંગ વર્ડ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો। તો માઇલ તો સ્માઇલ થશે, ફ્રેન્ડ તો હેન્ડ, એવરીવન તો સન, અને અર્થ તો વર્થ, અને ડેડ તો ગ્લાડ। ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છે કવિતાના આધારે શબ્દ પૂર્ણ કરો, એટલે કે સ્પેલિંગ છે આપણે પૂરા કરવાના છે। તો પહેલો સ્પેલિંગ છે એ શેરનો સ્પેલિંગ છે, SHARE, બરાબર છે। બીજો સ્પેલિંગ છે જે છે, બરાબર, લર્નનો છે, આ LEARN, લર્ન એટલે શીખવાની વાત છે। ત્રીજો સ્પેલિંગ છે ગ્લાનનો છે, GLAN। ચોથો સ્પેલિંગ છે, બરાબર, એ વર્થનો છે, WORTH। પાંચમો સ્પેલિંગ છે, બરાબર, એ શું છે તો કે તમે LAWAYS, બરાબર। તો ઓલવેઝનો સ્પેલિંગ, એટલે કે અહીંયા આપણે પેજ નંબર જે 23 હતું ગાલા સ્વાધ્યાય પોથીનું એ પૂરું કર્યું। હવે 24માં પેજ ઉપર જોઈએ। અને મિત્રો એક તમને કહી દઉં, ખાસ કરીને આગળ આપણે સોલ્યુશન જોતા પહેલાં, કે જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને, બરાબર, લાલ બટન હશે સબસ્ક્રાઈબનું, એ લાલ બટન તમારે દબાઈ દેવાનું છે, બરાબર, બેલ આઇકન દબાઈ દેવાનો। ડિસ્ક્રિપ્શનમાં તમને તમારા ધોરણ 5ની વોટ્સએપની લિંક અને ટેલિગ્રામની લિંક મળી જવાની છે, ત્યાંથી તમને આ PDF તમને જોતી હોય તો તમને મળી જવાની છે। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણા ગ્રુપમાં જોડાવા માટે તમે, બરાબર, ટેલિગ્રામ લિંકમાં ક્લિક કરી અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। જે પેપરનું સોલ્યુશન કે બધા પ્રકારના મોસ્ટ IMP પ્રશ્નપત્રો અને પેપર આપણી IMP એજ્યુકેશન ચેનલમાં મળી જવાની છે। તો આપણે IMP એજ્યુકેશન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો। ચાલો ત્યારબાદ પેજ નંબર 24 ઉપર આપણે પહોંચી ગયા છીએ। પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દનો અર્થ લખવાનો। ગુજરાતી અર્થ લખવાનો છે, સ્પેલિંગ ઉચ્ચારને અર્થ આવે ને એમાં ખાલી અર્થ લખવાનો ગુજરાતી। ઓકે, તો કે મેજિકલ એટલે કે જાદુઈ થાય, પછી લોનલી એટલે એકલું થાય, પછી સેલ્ફિશ એટલે સ્વાર્થી થાય, અને બસ જીનિયસ એટલે કે ઉદાર થાય, અને અહીંયા તો છે ગ્રેડી એટલે લોભી થાય। શું થાય? ગ્રેડી એટલે લોભી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ, થોડી સ્ક્રીન નાની કરી નાખીએ, બરાબર, એટલે આપણે વાંધો આવે નહીં। ચાલો એના પછી પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે, જે એક વાક્યના હશે, બરાબર, જેની અંદર વેર ડીડ ધ મોહનભાઈ લીવ,
મોહનભાઈ ક્યાં રહેતા હતા? તો કે મોહનભાઈ છે અહીંથી જવાબ ચાલુ કરવાનો કે મોહનભાઈ લીવડ એટલે રહે છે ઇન ધ સ્મોલ વિલેજ, એક નાના ગામમાં રહે છે. બરાબર, આ વાર્તાના પ્રશ્નો ચાલુ થયા વિદ્યાર્થી મિત્રો સસલાના. ઓકે, ચાલો બીજો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ ધ મેન વોઝ મોહનભાઈ? મોહનભાઈ કેવા દયાળુ વ્યક્તિ છે? તો કે મોહનભાઈ વોઝ અ કાઇન્ડ એન્ડ બરાબર હાર્ટેડ મેન. ચાલો એના પછી વોટ ડીડ મોહનભાઈ બિલીવ ઇન? તો એનો જવાબ લખીશું કે મોહનભાઈ બિલીવડ ઇન અ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. એમની જે કહેવાનો અર્થ છે કે તેમને વાર્તા કહેવામાં ખૂબ શક્તિ હતી. બરાબર, એના પછી કારણ કે વિદ્યાર્થીઓ ખેંચાઈને એમની પાસે વાર્તા સાંભળવા આવતા. વોટ વુડ ધ ચિલ્ડ્રન ડુ એવરી ઇવનિંગ અને વાય, અને શા માટે છે? તો કે એવરી ઇવનિંગ ધ ચિલ્ડ્રન વુડ ગેધર અરાઉન્ડ મોહનભાઈ ટુ લિસન ટુ હિઝ અ વન્ડરફુલ સ્ટોરી. બધા બાળકો સાંજે મોહનભાઈની વાર્તા સાંભળવા માટે આવી પહોંચતા હતા. બરાબર, કારણ કે એ ખૂબ જ અદ્ભુત વાર્તા કહેતા હતા. વન્ડરફુલ એટલે શું થાય? અદ્ભુત સ્ટોરી. બરાબર, વાર્તા એટલે સ્ટોરી અને અદ્ભુત એટલે ખૂબ સારી એમ. ચાલો પાંચમો પ્રશ્ન છે, વિચ સ્ટોરી ડીડ મોહનભાઈ ટેલ અ ચિલ્ડ્રન? કેવી વાર્તાઓ છે એ મોહનભાઈ કહેતા? તો કે મોહનભાઈ ટોલ્ડ ધ ચિલ્ડ્રન અ સ્ટોરી ગ્રીડી રેબિટની. કઈ વાર્તા કીધી હતી? ગ્રીડી એટલે કે લોભી સસલાની વાર્તા કહી હતી. ચાલો પછી હુ વોઝ રાજુ? તો રાજુ કોણ હતો એ વાર્તામાં? તો કે રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ. રાજુ જે નામનો સસલો હતો એ લોભી સસલો હતો, એટલે કે લોભી સસલાની વાત હતી. બરાબર, રાજુ એટલે રાજુ કોણ હતો? તો કે આપણે એની વાત કરી. સાતમો પ્રશ્ન છે કે વાય વોઝ ધ રાજુ કોલેડ ગ્રીડી? શા માટે એને લોભી કહેવામાં આવતો હતો રાજુને? બરાબર, તો એની વાત કરીએ. તો શા માટે? બરાબર ને, તો વિદ્યાર્થી મિત્રો શા માટે એને લોભી કહેવામાં આવતો? તો એની વાત કરીએ તો કે સાતમો પ્રશ્ન, રાજુ વોઝ અ કોલેડ ગ્રેડી બીકોઝ. અહીંથી બીકોઝ થી તમારો જવાબ સ્ટાર્ટ થશે કે હી ઓલવેઝ બરાબર વોન્ટ મોર, એટલે બધું હંમેશા વધારે ને વધારે જોતું હતું એને. હી બરાબર, હી પછી આગળ નેવર શેર હિઝ ફૂડ બરાબર વિથ અધર એન્ડ હિઝ વોઝ અ નેવર સેટિસ્ફાઈડ. એ કોઈને પોતાનો છે જે ફૂડ છે એ કોઈને શેર નહોતો કરતો, એટલે કે કોઈને આપતો નહોતો. બરાબર, અને એને સંતોષ પણ થતો નહોતો. ચાલો એના પછી વોટ ડીડ રાજુ ફાઇન્ડ? તો બરાબર, રાજુને શું મળ્યું? તો કે રાજુ ફાઉન્ડ, ફાઇન્ડનું ભૂતકાળ રૂપ ફાઉન્ડ અ મેજિકલ કેરેટ, એટલે કે એને જાદુઈ શું મળ્યું? મેજિકલ જાદુઈ ગાજર મળ્યું. નવમું, હાઉ વોઝ ધ કેરેટ? ધ કેરેટ વોઝ અ મેજિકલ, ઇટ કુડ ગ્રાન્ટ એની વિશ, એટલે કે એની બરાબર એ જાદુઈ છે એની કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય એ પૂરી કરતું હતું. બરાબર, આ જાદુઈ ગાજરની એક કામ હતું. 10મો પ્રશ્ન છે કે વોટ ડીડ રાહુ વિશ? આમાં રાહુ નહીં પણ રાજુ વિશ હર એ આવશે. તો કે રાજુ વિશેડ ફોર અ હ્યુજ ગાર્ડન ટુ કીપ ઓલ ધ કેરેટ હિમસેલ્ફ. એનું તમને સમજાવી દઉં કે રાજુને ઈચ્છા એવી હતી કે તેની પાસે મોટું, હ્યુજ એટલે મોટું, ગાર્ડન એટલે બગીચો હોવો, પણ શેનું? કીપ ઓલ ધ કેરેટ્સ, આખો બગીચો છે ગાજરથી ભરચક હોય એવી એને ઈચ્છા વ્યક્ત કરી હતી. ઓલે કોના પાસે? તો કે જાદુઈ ગાજર પાસે. બરાબર, તો અહીં તમારો જવાબ થયો. 11મો પ્રશ્ન છે, ધ ગાર્ડન વોઝ ધ ફિલેડ વિથ કેરેટ. બરાબર, ગાજર છે થી આખો બગીચો ભરચક બની ગયો હતો. તો તમારો જવાબ આ 11મો થયો. ત્યારબાદ 12મો કે વોટ ડીડ રાજુ રિલાઇઝ? એટલે કે રાજુને શું અહેસાસ થયો હતો? કે રાજુ રિલાઇઝ ધ કુડન્ટ ઇટ ઓલ ધ કેરેટ બાય હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે પોતે જાતે. બરાબર, એટલે એને અહેસાસ થયો કે હવે બધા જ ગાજર હું એકલો
ખાઈ શકીશ નહીં, બરાબર. એટલે મારે કોઈને હવે શેર કરવા પડશે, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીમાં પણ સમજાવું છું. ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે ભાઈ સાહેબ સાથે સાથે ગુજરાતી પણ સમજાવતા જાઓ પ્રશ્ન, તો અમને વધારે મજા આવે. તો આપણે ગુજરાતી પણ સમજાવતા જઈએ પ્રશ્નના જવાબ સાથે. હાઉ ડીડ રાજુ ફીલ? રાજુને કેવું લાગ્યું? તો કે રાજુ ફીલ લોનલી એન્ડ સેડ. રાજુને કેવું લાગતું હતું? એકલવાયું લાગતું હતું, બરાબર. ચાલો એના પછી હુ વોઝ હંગ્રી? કોણ ભૂખ્યું હતું ભાઈ? તો સ્ક્વેરલ વેર હંગ્રી. સ્ક્વેરલ ખિસકોલી છે એ ભૂખી હતી. કોણ હતું? ખિસકોલી. ચાલો એના પછી 15મો પ્રશ્ન, વોટ ડીડ રાજુ રિયલાઇઝ વેન સો ધ હંગ્રી સ્ક્વેરલ? ભૂખ લાગેલી ખિસકોલીને જોઈને રાજુને શું બરાબર લાગ્યું? તો કે વેન રાજુ ધ શોઝ ધ હંગ્રી સ્ક્વેરલ્સ he realized that he had been selfish. એટલે કે હું કેટલો સ્વાર્થી છું એને અહેસાસ થયો એમ, બરાબર. ચાલો એને what did the રાજુ do when he saw the hungry squirrel? તો એને ત્યારે શું કર્યું? તો કે when રાજુ saw, જ્યારે એને ખિસકોલીને જોઈ, the hungry squirrel એટલે કે ભૂખી ખિસકોલીને જોઈ, કે he decide, તેને નિર્ણય કર્યો કે to શેર એટલે કે પોતાના જે ગાજર છે, બરાબર, ખોરાક, હિઝ કેરટ એટલે કે ગાજર, વિથ ધેમ એટલે હું એની સાથે શું કરીશ? શેર કરીશ, એટલે કે એને વહેંચીશ, બરાબર. મારા ગાજર તેની સાથે હું વહેંચીશ કારણ કે ખિસકોલી મારી ફ્રેન્ડ છે, એ ભૂખી છે. ઓકે, તો આવી રીતે એને નિર્ણય કર્યો. 17મો પ્રશ્ન, વોટ ડીડ રાજુ લર્ન? રાજુ શું શીખ મળી? તો કે રાજુ લર્ન ટુ જોય ઓફ ગિવિંગ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ. એને અહેસાસ થયો કે, બરાબર, શું શીખ મળી? કે કોઈને શેર કરવાથી, બરાબર, એને એ શીખ મળી કોઈને શેર કરવાથી. ગિવિંગ એટલે કોઈને આપવું, બરાબર. અને એનું ઇમ્પોર્ટન્સ એટલે એનું મહત્વ એને સમજાણું કે એ કેટલો આનંદ થાય છે બીજાને વહેંચવાથી એમ. 18મો પ્રશ્ન છે, રાજુ બીકમ કાઇન્ડ એન્ડ, બરાબર, જેનરસ એટલે કે હવે તે રાજુ છે એ સેલ્ફિશ નહોતો રહ્યો, બરાબર. એને ખૂબ જ સારા એના મિત્રો પણ બની ગયા હતા અને ખૂબ દયાળુ પણ બની ગયો હતો. ચાલો 19મો પ્રશ્ન, વોટ વોઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? તો એનો જવાબ લખીશું, ધ મોરલ ઓફ ધ સ્ટોરી વોઝ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ એન્ડ કાઇન્ડનેસ મેક ફ્રેન્ડશિપ સ્ટ્રોંગર, બરાબર. આ એ આપણે વાર્તા ઉપરથી શીખવા મળે છે કે કોઈને આપણે શેર કરવાથી, બરાબર, અન્ય લોકોને શું મળે છે? હેપીનેસ મળે છે, દયા છે, અને આપણી જે મિત્રતા છે એ મજબૂત બને છે. તો આપણા બધા 19 પ્રશ્નોના જવાબ થઈ ગયા. ત્યારબાદ મુખ્ય પ્રશ્નની અંદર જે આપણે ત્રીજું છે એમાં જોડકા હશે તમને. તો પહેલામાં આપણે ઈ જવાબ આવશે. પહેલાની સાથે તમારે શું જોડવાનું? અહીંયા જે છેલ્લે ઈ છે ને આની સાથે જોડવાનું, સ્ટોરી સાથે, ટોકને, બરાબર, ટેલ. પછી બીજો ઇમ્પોર્ટન્ટ છે એને એ સાથે જોડવાનો છે, વેલ્યુબલ. પછી છે કાઇન્ડ્સ, બરાબર, ત્રીજાને, તો ત્રીજાને તમારે બી સાથે જોડવાનું છે, ચિલ્ડ્રન્સ. ત્રીજામાં છે જોય, સોરી કાઇન્ડ. ચોથામાં છે જોયને તમારે જોડવાનું છે સી સાથે જોડવાનું છે, હેપીનેસ. અને પાંચમામાં બિગ છે, બરાબર, એને તમારે ડી સાથે જોડવાનો છે, એટલે કે હ્યુઝ, બિગ હ્યુઝ, બરાબર. ચાલો એના પછી પરિચ્છેદ છે કે પ્રશ્ન નંબર 3 છે, પરિચ્છેદ વાંચી ખાલી જગ્યા પૂરો. તો આખો પરિચ્છેદ છે કે મીતાવાળો, બરાબર. અને આ પરિચ્છેદ વાંચી આપણે એના સીધા જ ખાલી જગ્યાના જવાબ ઉપર તરફ નજર કરીએ. પેજ નંબર આપણે પહોંચી ગયા છીએ ધોરણ 5 ગાલા સ્વાધ્યાય પોથી નવનીતની, બરાબર, એનો દ્વિતીય સત્રની અંદર ભાગ 2 ની અંદર. તો એમાં ધ નેમ ઓફ ધ ગર્લ્સ વોઝ, તો એમાં આવશે મીતા. શું આવશે વિદ્યાર્થી મિત્રો? મીતા. શું આવશે? મીતા. બીજામાં ખાલી જગ્યા હેન વોઝ ક્રોસિંગ ધ રોડ, તો હેન આવશે જવાબ. ત્રીજાની અંદર ધ, બરાબર, બસીસ વેર વેઇટિંગ, તેમાં વેઇટિંગ આવશે. ચોથામાં સી લુકેડ એટ ધ ટ્રાફિક પોલીસ. અને પાંચમાની અંદર ધ યંગ વન્સ ઓફ ધ, બરાબર, હેન્સ કોલેડ ચિક્સ, બરાબર, નાના જે બચ્ચાઓ હોય મરઘીના એને ચિક્સ કહેવાય. ચાલો આ જોઈ લીધી. ત્યારબાદ છે
બરાબર નૃત્ય કલા કેન્દ્રની અંદર આ રજિસ્ટ્રેશન ફોર્મ અને એની સંપૂર્ણ માહિતી. તો એના ડાયરેક્ટ આપણે એના જવાબો જોઈએ મિત્રો. ઓકે, તમે આ ફોર્મ વાંચી જ લીધું હશે, ન વાંચી લો તો એક વખત વાંચી લેજો જેથી તમને સારી સમજ પડે. વિડીયો મિત્રો લાંબો બનશે પણ તમારા દરેક પ્રશ્નો તમને સમજૂતી સાથે મળી રહેવાના છે, એટલે વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે. કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ, એટલે કે આ ડાન્સ ક્લાસનું નામ શું હતું. તો આપણે આગળ જ વાંચી જોયું મેં નામ ધ નેમ ઓફ ધ, અહીંથી તમારો જવાબ ચાલુ થાય. જો વિદ્યાર્થી તમે જાતે જવાબ લખતા હોય ને તો કોઈ પણ પ્રશ્નનો જવાબ છે ને તમારે ધથી બરાબર ચાલુ કરી દેવાનો. આ ક્યારેય પણ WH વાળા ક્વેશ્ચન જવાબમાં લખવાના નથી, નહીં તો તમારા પરીક્ષામાં માર્ક કપાવવાના 100% ફાઇનલ જ છે. એટલે ક્યારેય આ લખવાનું નહીં, વોટવાળા નહીં લખવાના. બરાબર. ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ, તો કે ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ. બરાબર. પછી જે અહીંયા ઈ જ વધ્યું હતું એ તમારે લગાડી દેવાનું. બરાબર. પછી જે તમારો જવાબ છે એ મૂકી દેવાનો, એટલે તમને પૂરા વાક્યમાં જવાબ બનાવતા આવડી જશે. બરાબર. નૃત્ય કલા કેન્દ્ર લખી નાખ્યું. ચાલો, એના પછી બીજો છે કે વેર ઇઝ ધ ક્લાસ. બરાબર. સિચ્યુએટ, તો કે ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન અ બરાબર ગોદી રોડ ઇન દાહોદ. તો દાહોદની અંદર સરનામું આપેલું છે, એની અંદર આ ક્લાસીસ આવેલું છે. ત્યાર બીજું, કેન યુ સબમિટ ફ્રોમ ધ સપ્ટેમ્બર, તમે સપ્ટેમ્બરમાં ફોર્મને સબમિટ કરી શકશો. તો કે નો, યુ કેન નોટ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. બરાબર. તેનો જવાબ એ રીતના લખીશું. ચોથો પ્રશ્ન છે કે વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ, ક્લાસ ક્યારે શરૂ થશે. તો આપણે ફોર્મમાંથી જોઈને લખવાનું છે. અહીંથી ધથી તમારો જવાબ સ્ટાર્ટ થાય કે ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર, કારણ કે ફોર્મમાંથી જવાબ જોઈને લખવાનો હતો. બરાબર. તો આ 4 પ્રશ્ન થયા. ત્યારબાદ 5મો પ્રશ્ન છે. બરાબર. શેરિંગ ઇઝ કેરિંગની અંદર 27મું પેજ આપણે પહોંચી ગયા. પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પૂરો વિડીયો જોજો, એટલે તમારા પ્રશ્નોના જવાબ છે એ પણ મળતા રહે. અને આપણી IMP લખશો તમે અને EDU લખશો તમે યુટ્યુબમાં સર્ચ કરી. શું લખવાનું? EDU, પછી CA. બરાબર. અહીંયા માઉસથી લખો એટલે હરખું લઈ લખાય TION, એટલે આપણી થઈ ગઈ ચેનલનું નામ IMP એજ્યુકેશન. બરાબર. આ લખશો એટલે આપણી પહેલી જ ચેનલ તમને મળી જવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5-7 વાક્યો ચિત્રનું વર્ણન કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો આ શેનું છે, તો સમુદ્ર કિનારાનું આપણને ચિત્ર લાગી રહ્યું છે. તો જોઈએ હવે આગળ. આપણને શબ્દો પણ અહીંયા આપી દીધેલા છે. આના આધારે આપણે દરેક વાક્ય બનાવવાના છે. તમે ઊભા બનાવો કે પછી આડા પેરેગ્રાફની મુજબ બનાવો. આપણે સમય નહીં એટલા માટે આપણે મેં પેરેગ્રાફની મુજબ લખ્યા છે, જેથી કરીને આપણે બધા શબ્દો આપણે પૂરેપૂરા વાક્યો લખી શકીએ. ઓકે, ચાલો શરૂ કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ બીચ. બરાબર. આ બીચનું ચિત્ર છે. ધેર આર મેની પીપલ ઓન ધ બીચ. બરાબર. ઘણા બધા લોકો આ બીચ ઉપર છે. સમ પીપલ આર સિટિંગ ઓન ધ સેન્ડ. કેટલાક લોકો રેતી પર બેઠા છે. અ મેન એન્ડ વુમેન આર સિટિંગ ઓન ધ મેટ. બરાબર. એક સ્ત્રી અને પુરુષ છે એ મેટ ઉપર એટલે કે સાદડી ઉપર બેઠા છે. અને ટુ બોયઝ આર સ્વિમિંગ ઇન ધ સી, એટલે કે 2 છોકરાઓ છે એ સમુદ્રમાં તરી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, તરી રહ્યા છે. પછી ધે આર એન્જોયિંગ ધેમસેલ્વ ઇઝ અ બોય એન્ડ ગર્લ્સ મેકિંગ બરાબર સેન્ડ કસ્ટલ, એટલે કે તેમને રેતીનું ઘર, એક છોકરો અને એક છોકરી છે એ રેતીનું ઘર બનાવવામાં મજા આવે છે તેમને. બરાબર. તેમને આનંદ આવે છે, એન્જોય કરી રહ્યા છે રેતીનું ઘર બનાવીને. તો એ આપણે જોયું. ત્યારબાદ ધ બોય ઇઝ બરાબર વેરિંગ સનગ્લાસીસ. એક છોકરાએ છે એ બરાબર એને ચશ્મા એટલે કે સનગ્લાસ પહેરેલા છે. બરાબર. ધેર ઇઝ અ બાસ્કેટ અને બકેટ. બાસ્કેટ એટલે ટોપલી થાય અને બકેટ એટલે ડોલ થાય. તમને ત્યાં જોવા મળશે ચિત્રમાં. 2 ગોગલ્સ અને સાથે 2 બરાબર ચશ્મા પણ છે. અને છે શવલ. બરાબર. શવલ
એન્ડ અ પેર ઓફ સનગ્લાસ અને નિયર ધ કસ્ટર. તો આ રીતના છે આખું સંપૂર્ણ આપણે પેરેગ્રાફ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. આના ઉપરથી તમે જોઈ શકો છો આ બધી વસ્તુ પડ્યા છે એના આપણે નામ લખ્યા. આ જે બે છે એ ઘર બનાવી રહ્યા છે, બરાબર, ઘર બનાવી કે પછી એ મહેલ બનાવી રહ્યા એનું નામ છે. અહીંયા તમે જોઈ શકો છો આ, અને કેટલાક લોકો સમુદ્રના કિનારે અને બે છોકરા છે એ સમુદ્રમાં નાહી રહ્યા છે એની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે સંપૂર્ણ એની વાત. અને પ્રશ્ન નંબર અમે 6 ઉપર આપણે પહોંચી જઈએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમતો હશે તો ઝડપથી છે ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો. હજી પણ બાકી હોય તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખો, લાલ બટન દબાવી દો. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની કીધી છે. તો અહીંયા જઈ શકો છો, આ શબ્દ આપ્યા છે આપણે પૂરી. તો પહેલામાં કયો શબ્દ આવશે તો કે લિસન ટુ યોર ટીચર. તમારે આજ્ઞાત, આ બધા શબ્દ આજ્ઞાતના શબ્દો છે. કેવા શબ્દો છે? આજ્ઞાતના, એટલે કે આપણે કોઈને બીજાને આજ્ઞા આપતા હોય એવી રીતના, બરાબર. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકનું આપણે સાંભળો. ડુ નોટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડશોમાં. ત્રીજામાં છે ડુ નોટ ફાઇટ વિથ યોર ફ્રેન્ડ, તમારા મિત્રો સાથે લડશોમાં, બરાબર. ડ્રાઈવ કેરફુલી, શાંતિથી એટલે કે સાવધાનીથી ચલાવો. ક્લીન યોર રૂમ, તમારો રૂમને ચોખ્ખો રાખો. અને બરાબર કમ્પ્લીટ યોર હોમવર્ક, તમારું લેસન પૂરું કરો. ચાલો એના પછી 7મો છે કે વોટર ધ પ્લાન્ટ, એમાં વોટર આવશે, બરાબર, એટલે કે છોડને પાણી પાઓ. કેચ ધ બોલ, દડાને કેચ કરો. પુટ યોર બુક્સ ઇન યોર બેગ, બરાબર, તમારા બેગની અંદર છે એ બુક્સ છે એ મૂકો. પછી ડુ નોટ ટીઝ એનિમલ, પ્રાણીને ખીજવશોમાં. સિંગ અ સોંગ, બરાબર, ગીત ગાઓ. અને સીટ ડાઉન એટલે કે નીચે બેસો. અને રાઇટ યોર નેમ ઓન ધ બુક, બરાબર, તમારા નોટબુક ઉપર તમારું નામ લખવાનું કીધું છે. ડુ નોટ ટોક લાઉડલી, ઊંચા અવાજે બોલશોમાં. તો વિદ્યાર્થી મિત્રો આ થયા આજ્ઞાર્થ. આપણે જે ઘણી સાંભળી તમને ક્લાસમાં કે શાળાની અંદર શિક્ષકો સૂચના આપતા હોય તો આવી રીતના મોસ્ટ ઓફ કહેતા હોય છે. અહીંનો અંગ્રેજી ખાલી જગ્યા થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 7 છે જાહેરાત વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. તો આ જાહેરાત છે, બરાબર. આ જાહેરાતને આપણે મ્યુઝિક એટલે કે સંગીત મ્યુઝિક ક્લાસ છે, બરાબર. એમાં સુર સંગીત મ્યુઝિક ક્લાસ પૂરું નામ છે. તો આ બધી વિગતો તમે જોઈ શકો છો. અને આ વિગતો સાથે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છીએ. તો પહેલો પ્રશ્નનો જવાબ મેળવીએ મિત્રો કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ. તો નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ સુર સંગીત. શું જવાબ આવશે? સુર સંગીત. બીજો પ્રશ્નનો કે વોટ ઇઝ ધ, બરાબર, બરાબર, ટોટ હિયર, બરાબર, શું શીખવામાં આવ્યું કે હાર્મોનિયમ, કીબોર્ડ, તબલા, ગિટાર, ફ્લૂટ એટલે વાંસળી, ડ્રમ્સ અને બરાબર શું લખેલું છે અને આ બધા છે. આમાં આપણે નથી ખબર, અમુક 1-2 નામ, બરાબર, બાકી બધાને આપણે સમજી જાણતા હોઈએ છીએ. ત્યારબાદ છે એના પછી ત્રીજો કે વોટ ઇઝ ધ ફ્રી ઓફ ધ મ્યુઝિક ક્લાસ. ફ્રી એટલે શું થાય? ફ્રી નહીં, ફી મ્યુઝિક ક્લાસ. મ્યુઝિક ક્લાસની ફી શું છે? ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ બરાબર 1000 પર મંથ, એટલે કે 1000 એક મહિનાના, બરાબર, આ ફી થઈ. ચાલો વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસ લોકેટ, એટલે કે મ્યુઝિક ક્લાસ છે એનું કઈ જગ્યાએ છે? તો કે ધ મ્યુઝિક ક્લાસ ઇઝ લોકેટેડ એટ B7. B7 થી તમારું સરનામું ચાલુ થાય. B7, બરાબર, ક્રિષ્ના એપાર્ટમેન્ટ OPP એટલે એની સામે સેન્ટ્રલ મોલ ઇન આણંદ. ક્યાં છે? આણંદ. તો આ રીતના તમારે લખવાનું છે. ચાલો 5મો પ્રશ્ન છે કે વોટ આર ધ થિંગ ઓફ ધ ક્લાસ. ટાઈમિંગ વાંચવામાં થોડીક ભૂલ થાય છે. ટાઈમિંગ, બરાબર. ધ ટાઈમિંગ ઓફ ધ ક્લાસ 6 PM to 8 PM. આ એનો સમય રહેશે ક્લાસીસનો. ઓકે, ચાલો 8મો પ્રશ્ન છે વાર્તા વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. આ વાર્તા છે, બરાબર, તેનાલી રામન વાળી. તો
તો એના આપણે જવાબો જોવાના છીએ. ચાલો, પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર? વિજયનગરના રાજા કોણ હતા? તો કે કૃષ્ણદેવરાય. યાદ રાખજો, આખો સ્પેલિંગ જોઈ લેજો. બરાબર, વોઝ ધ કિંગ ઓફ ધ વિજયનગર, તો કૃષ્ણદેવરાય જવાબ આવશે. બીજા પ્રશ્નમાં કે વોટ ડીડ ધ કાઇન્ડ કિંગ, બરાબર, ડિસાઇડ, રાજાએ શું નક્કી કર્યું? ધ કિંગ ડિસાઇડેડ ધેટ એવરી, બરાબર, હાઉસ શુડ બી હેવ કેટ, બધા ઘરોની અંદર એક બિલાડી હોવી જોઈએ એવું એમને નક્કી કર્યું. ચાલો, વોટ ડીડ ધ તેનાલીરામન થિંક, તેનાલીરામે શું વિચાર્યું? તેનાલીરામન થોટ ધેટ ધ કિંગ્સ આઈડિયા છે આઈડિયા વોઝ સ્ટુપિડ, એ કે હાવ કે ખરાબ આઈડિયા છે, ભંગાર, મૂર્ખતા જેવી વાત કરે છે કે એક ઉંદરડા કાજન છે બિલાડી મૂકવાની વાત કરે છે અને આરે ગાય આપવાની વાત કરે છે પાછા. બરાબર. ચાલો, ચોથો પ્રશ્ન, વોટ ડીડ તેનાલીરામન ગીવ ધ કેટ? બરાબર, તો કે તેનાલીરામન ગીવ, બરાબર, બોઇલિંગ હોટ મિલ્ક ધ કેટ. તેનાલીરામનને પ્લાન ફ્લોપ જ કરવાનું હતું, એટલે તેને શું કર્યું? ઉકળતું દૂધ છે બિલાડીને પાવા આપી દીધું, પછી બિલાડી ઊભી ના રહે. બરાબર. ચાલો, આગળ ફાઇન ઓપોઝિટ, બે શબ્દ છે એના ઓપોઝિટ શબ્દ આપવાના છે, એટલે વિરોધીથી, તો રીચ તો થશે પૂર, અને બરાબર કોલ્ડ તો હોટ. રીચ એટલે પૈસાદાર ને પૂર એટલે ગરીબ, કોલ્ડ એટલે ઠંડુ ને હોટ એટલે ગરમ. ઓકે, ચાલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 9 છે, આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. અહીં તમને ચિત્ર દેખાય, કેટલાક પક્ષીઓ છે, અહીંયા એક પક્ષી છે, બરાબર, હોડી છે, જહાજ, દડો છે, બોલ છે, કેટલાક છોકરાઓ છે, કેટલાક જો અહીંયા બેઠા છે, રમે છે, બરાબર, ઘર બનાવતા હોય એવું છે, અને કેટલાક બે બાળકો જો પાણીમાં તરી રહ્યા છે, એવું બધું છે આવું ચિત્ર. તો આના વિધિ આપણે બીચનું ચિત્ર છે, બીચના આધારે આપણે જે પહેલો પેરેગ્રાફ હતો એ પણ બીચનો જ હતો, તો આ પણ બીચનો હતો. બરાબર, તો બંને તો થોડાક વાક્યો અલગ આવશે, આમાં શબ્દ નથી આપ્યા એટલે આપણી રીતે લખવાનું છે. તો જોઈ લો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ બીચ, ઇટ ઇઝ અ, બરાબર, અહીંયા મિત્રો આવશે સની, બરાબર, SUNY આવશે, સની એટલે કે સૂર્ય પ્રકાશિત છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, બરાબર, આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે. 2 ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ વોટર, બે બાળકો પાણીમાં છે એ રમી રહ્યા છે. ધેર આર ટ્રીઝ, 3 બોટ્સ, ઓકે સોરી, 3 બોટ્સ ઇન ધ વોટર, 3 બોટ છે પાણીમાં છે. ધેર ઇઝ અ ગર્લ ઇન ધ બોટ, અને 2 બોયઝ આર પ્લેઇંગ વિથ અ બોલ, બે છોકરાઓ દડા સાથે રમે છે. અ સ્મોલ બોય ઇન ધ પ્લેઇંગ ધ સેન્ડ, એક છે નાનો છોકરો એ રીતિમાં રમે છે. અને અ ગર્લ્સ ઇઝ રેસ્ટિંગ ઓન ધ ચેર, એક છોકરી છે એ ખુરશીમાં આરામ કરી રહી છે. અ ગર્લ એન્ડ અ બોય આર મેકિંગ અ સેન્ડ હાઉસ, એક છે રીતિનું ઘર છોકરો અને છોકરી બનાવી રહ્યા છે. અને ધે હેવ બકેટ એન્ડ શવલ વિથ ધીયર, બરાબર, તેની પાસે બકેટ અને શવલ પણ છે, એટલે કે પાવડો જેને આપણે કહીએ છીએ ઓલા રીતિ માટે. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો આ થયો પેરેગ્રાફ તમારે. હવે આપણે પ્રશ્ન નંબર આગળ જોતા પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે પેજ નંબર 30માં છીએ, અને આપણે આ ટોપિક બદલી જાય છે, એટલે કે તમારે પાછળ પાઠના દરેક પાઠની પાછળ આ લેટ્સ લર્ન મોર આપેલું હશે, દરેક પાઠની પાછળ છે, બરાબર. તો આપણે એને આપણે પૂરું કરવાનું છે. હવે તો પહેલો પ્રશ્ન શું છે? તો કે નીચે આપેલા વાક્યોનું યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનો છે, એટલે કે આ વાક્ય તો છે પણ એનો ક્રમ બરોબર નથી, પહેલું બીજામાં આવતું, બીજો ત્રીજામાં આવતું, એવું બધું છે. તો આપણે ક્રમમાં ગોઠવેલા જ છે, આપ જોઈ શકો છો. તો પહેલાં આપણે કોઈ પણ જે ખેડૂત હશે એને ખબર હશે કે આપણે ખેતી કરતા હોય, તો ખેતી કરતા હોય ને છોડ ઉગી નીકળે ત્યાં સુધીમાં જે ક્રિયા કરવાની હોય પ્રથમ એ આપણે લખશું. તો કે ડીગ અ હોલ ઇન ધ સોઇલ, બરાબર, પહેલાં તો માટી ખોદીશું, બરાબર, એટલે પહેલું વાક્ય આવશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો, બીજું છે કે પ્લેસ અ સીડ ઇન ધ હોલ, હોલની અંદર છે
બરાબર, એક તો સીડ એટલે કે બીજ મૂકીશું. ત્યારબાદ ત્રીજું છે કવર ધ સીડ્સ વિથ સોઇલ, એ માટી દ્વારા એને કવર કરી દઈશું એટલે માટી દ્વારા એ બીજને ઢાંકી દઈશું. ચોથું છે કે સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ, માટી ઉપર પાણીનો જે છે એને સ્પ્રિંકલ કરીશું એટલે કે એને છિડકવાનું છે એટલે કે એની ઉપર નાખવાનું છે. ત્યારબાદ છે લેટ્સ ધ સીડ્સ ગ્રો ઇન ધ સનલાઇટ, અને હવે એને ઉગવા માટે છે એ છોડને આપણે ક્યાં કરવાનું છે કે સનલાઇટની અંદર રાખવાનું છે. તો આવી રીતના છે તમે ક્રમિક રીતે લખી શકશો. તો આ એનો ક્રમ થયો. ત્યારબાદ બીજું છે કે જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, શું છે? જોડકા જોડવાના છે. ઓકે, તો જોડકાની અંદર આપણે અહીંયા આપેલા છે જોડકા જોઈ શકો છો. પહેલામાં E, A, D, B અને C ફરી વખત જોઈ લઈશું. ત્યારબાદ પ્રશ્ન 3 છે, જેની અંદર કે ચિત્ર જોઈ સ્થળનું નામ લખો અને તેના વિશે એક વાક્ય લખવાના છે. તો અહીંયા ગુજરાતીમાં આપેલું છે, પણ આપણે ગુજરાતી નહીં પણ આપણે અંગ્રેજીમાં લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે લખેલું છે ગુજરાતીમાં, પણ આપણે ગુજરાતીમાં નહીં લખીએ, અંગ્રેજીમાં લખીશું. તો અહીંયા સૂર્ય મંદિર છે એટલે સૂર્ય મંદિર લખેલું છે. બરાબર, અને એનું એક વાક્ય બનાવવાનું છે કે ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ મોઢેરા વિલેજ ઓફ ધ મહેસાણા ડિસ્ટ્રિક્ટ. બરાબર, એટલે કે મહેસાણાના જિલ્લાના એ મોઢેરા ગામની અંદર આ મંદિર છે. બરાબર, સૂર્ય મંદિર. ચાલો, એના પછી બીજું છે જે અટલ બ્રિજનું છે. તો અટલ બ્રિજ લખીશું, અને ધીસ ઇઝ ધ ફેમસ અટલ બ્રિજ ઇન અમદાવાદ. અમદાવાદમાં કયો બ્રિજ ખૂબ ફેમસ છે? તો કે અટલ બ્રિજ. ત્રીજું છે જે રાણકી વાવ આવશે. બરાબર, જે પાટણમાં છે કે ઇટ ઇઝ અ બ્યુટીફુલ સ્ટેપ વેલ. સ્ટેપ વેલ એટલે કે જે પગથિયાવાળો જેને કૂવો કહેવાય છે, સ્ટેપ વેલ. બરાબર, લોકેટ ઇન ધ પાટણ ડિસ્ટ્રિક્ટ એટલે પાટણ જિલ્લામાં છે. ત્યારબાદ ચોથું છે સીદી સૈયદની જાળી છે. તો ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ ધ કવર્ડ ધ વિન્ડોઝ એટલે કે આ છે કોતરણી વાળી બારી છે. તમે જોઈ શકો છો, આ કોતરણી વાળી બારી છે, તે ખૂબ જાણીતી. એમ પછી અક્ષરધામ મંદિર છે જે ગાંધીનગરમાં આવેલું છે. ઇટ ઇઝ અક્ષરધામ ટેમ્પલ ઇઝ ગાંધીનગર. બરાબર, ચાલો એના પછી છેલ્લું લાસ્ટ છે જે ઝૂલતા મિનારા છે. તો ઇટ ઇઝ લોકેટેડ ધ બરાબર સારંગપુર ઇન અમદાવાદ એટલે કે જે અમદાવાદનો જે સારંગપુર વિસ્તાર છે ત્યાં આ છે આ ઝૂલતા મિનારા આવેલા છે. તમે અમદાવાદ જઈ અને જોઈ શકો છો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ થયું આપનું સંપૂર્ણ રીતે આ યુનિટ 8નું બરાબર શેરિંગ કેરિંગ વાળું સંપૂર્ણ ચેપ્ટરનું સોલ્યુશન. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો. ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે. જબરજસ્ત વિડીયો લઈને આવ્યા છે. અને હા, નીચે ડિસ્ક્રિપ્શનમાં જે વોટ્સએપની અને ટેલિગ્રામની લિંક છે ત્યાં જોડાવાનું ચૂકતા નહીં, જેથી કરીને તમને PDF મળી રહે.